નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેમજ સ્થાનિકોને રોજગાર મળી રહે તે અર્થે ગુજરાતમાં ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરવામાં આવી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વર્ષ 1995ના પરિપત્ર પ્રમાણે ગુજરાતમાં કાર્યરત એકમોને 85% જેટલા સ્થાનિક લોકોને રોજગારી આપવી ફરજિયાત છે, પરંતુ શું આ પરિપત્રનો અમલ થાય છે ખરો? આ પ્રશ્ન હાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે એવા સમાચાર મળી રહ્યા છે કે હાલમાં જ વિધાનસભામાં ગુજરાતના કેબિનેટ મંત્રીએ કબૂલ્યું છે કે ઉદ્યોગો 85% સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનો ધરાર ઉલ્લંઘન કરી રહ્યા છે। જોકે સમાચાર તો એવા પણ મળ્યા છે કે ઘણા બધા લોકો માને છે કે જે મોટાભાગની કંપનીઓ છે તેમાં ઉચ્ચ કક્ષાએ બહારના લોકોને નોકરી આપવામાં આવે છે, જ્યારે સ્થાનિક લોકોને માત્ર કોન્ટ્રાક્ટ આધારિત નોકરી મળે છે। 75%થી વધારે લોકો કોન્ટ્રાક્ટ પર છે અને આની કોઈ જ સુરક્ષા નથી, ગમે ત્યારે તેમને કાઢી મૂકવામાં આવે છે। એટલે કે એક બાજુ તો ગુજરાત સરકાર એ ઉદ્યોગ ગૃહોને છૂટા હાથે મોંઘી જમીનો ઉપરાંત કરોડો રૂપિયાની સબસિડી, વેરા માફીની લહાણી કરે છે, ત્યાં જ બીજી તરફ મોટી સંખ્યામાં સ્થાનિકો રોજગાર વિના ફાફા મારી રહ્યા છે। ઉદ્યોગોને ફરજિયાત 85% જેટલી રોજગારી સ્થાનિકોને આપવાનું ચુસ્ત પાલન જે નામ પૂરતું કરવામાં આવે છે, આ સૂચનામાં કોઈ જ પાલન થતું નથી તેવું કહેવાઈ રહ્યું છે। આ મુદ્દે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં બહારથી કામ કરવા માટે આવતા લોકો સામે કોઈ આંદોલનો નથી થતા અને આના કારણે ગુજરાતના સરવાળે ફાયદો થાય છે। જોકે વિવિધ કારણોસર કંપનીઓ સ્થાનિક લોકોને રોજગારી આપવાનું કોટાનું પાલન કરી શકતી નથી। દરેક રાજ્ય પોતપોતાની રીતે કોઈ 70%, કોઈ 60%, કોઈ 80% સ્થાનિક લોકો માટે અનામત રાખે છે। એને જે ટેલેન્ટ જોઈએ, જે પ્રકારનો સ્કિલ્ડ મેન પાવર જોઈએ, એ મેન પાવર જ્યારે ન મળે ત્યારે તે ઘણી બધી વખત બહારથી કર્મચારીઓ બોલાવતા હોય છે। તો બીજી તરફ ગુજરાતમાં આવેલી કંપનીઓમાં સ્થાનિકોને નોકરી સંદર્ભે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ મીડિયા સમક્ષ પણ કેટલીક જાણકારી આપી। તેમણે જણાવ્યું કે યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત હાલ ટોચના રાજ્યોમાંથી એક છે। હાલમાં 40,000થી 60,000નો પગાર મળી શકે તે સ્થાને સ્થાનિક લોકોને વધુમાં વધુ રોજગારી મળે તેવા પ્રયત્નો સરકાર પોતાના ભરતી મેળા થકી કરી રહી છે। હાલમાં જ અમદાવાદમાં યોજાયેલ એક ભરતી મેળામાં અનેક સ્થાનિક લોકોએ રોજગારી આપવામાં આવી છે। એટલે કે રાજ્ય સરકાર સ્થાનિક લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં રોજગારી આપી રહી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।